શહેર જિલ્લાના કિડનીના દર્દી માટેનો નિદાન કેમ્પ સર્વમિત્ર ટ્રસ્ટ અને KR દોશી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ અનેક અનામી સખી સદગ્રસ્તોના સહયોગથી યોજાયો હતો। કેમ્પનો લાભ 55થી વધુ દર્દીઓએ લીધો હતો। કિડની કેમ્પમાં અમદાવાદના આજીવન સેવાના ભેખતારી ડોક્ટર પંકજ શાહ તથા સદભાવના ટ્રસ્ટ કળસારના ડોક્ટર પ્રવીણ બલદાણિયા અને અન્ય તબીબોએ સેવા આપી હતી। કિડનીના રોગો વિશેની રસપ્રદ જાણકારી આપણે ડોક્ટર પંકજ શાહ પાસેથી સાંભળીએ। એટલે કિડનીનો રોગ વ્યાપી રહ્યો છે। આપ એ પણ જાણતા હશો કે નાઉ ઇન્ડિયા હેઝ બીકમ કેપિટલ ફોર ડાયાબિટીસ। ઇન્ડિયામાં વર્લ્ડમાં મેક્સિમમ ડાયાબિટીસના રોગો છે અને એ ઉપરાંત આપણો જે ભાવનગરનો એરિયા છે કોસ્ટલ એરિયા છે અને એટલે આપણે ત્યાં સ્ટોનના ડિસીઝ પણ વધારે છે। એ ઉપરાંત ટ્યુબરક્લોસિસ ઇઝ ઓલ્સો અવર ડિસીઝ અને આ બંને કારણોસર પણ કિડની પર અસર થઈ શકે, કિડની ફેલ પણ થઈ શકે। એટલે જ્યારે પણ કોઈ દર્દીને ભૂખ ના લાગે, ફિકાસ વર્તાય, થાક વધારે પડતો લાગે તો એવા દર્દીએ લોહી, પેશાબ અને સોનોગ્રાફી આ ત્રણના રિપોર્ટ કરાવે તો કિડનીના રોગોનું સમયસર વહેલાસર નિદાન થઈ શકે અને વહેલાસર નિદાન કરીએ તો આપણે એ રોગની જે ગતિ છે એ ગતિ આપણે સ્લો પાડી શકીએ। એટલે એ રીતે દર્દીને જ્યારે પણ આવું લાગે ત્યારે ડૉક્ટર પાસે, ફિઝિશિયન પાસે કે કિડની સ્પેશિયલિસ્ટ પાસે જવું જોઈએ, અમુક રિપોર્ટ કરાવવા જોઈએ કે જેથી એ દર્દીને કિડનીનો રોગ છે કે નહીં આપણને ખબર પડે। હા એવું સાયન્ટિફિકલી 100% પુરવાર નથી થયું પણ અમારો અનુભવ છે કે સેલિનિટી ઓફ ધ વોટર અથવા સોલ્ટી વોટરને કારણે કિડનીના રોગ વધે છે, પથરીના રોગ વધે છે। સાહેબ એના એક્સપર્ટ છે અને એ રીતે પણ કિડનીને નુકસાન પહોંચી શકે। એમાં દર બીજા ઘરે એક સ્ટોનનો પેશન્ટ હોય છે। એવરી સેકન્ડ હાઉસ યુ વિલ ફાઇન્ડ વન કેસ ઓફ સ્ટોન ડિસીઝ અને ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ કોસ્ટલ રિજિયન ઓફ ધ ગુજરાત, સુરત, મહેસાણા એ બધા એરિયામાં પણ સ્ટોન ડિસીઝ ઇઝ મોર કોમન અને ડિસીઝ છે એનું એક કારણ સેલિનિટી ઓફ ધ વોટર ઇઝ રિસ્પોન્સિબલ। જામનગરમાં પણ સાપ બહુ હા અને આધુનિક સારવારમાં સાહેબ એક આપણો બાંગ્લાદેશી છે એ બાયો આર્ટિફિશિયલ કિડની બનાવી રહ્યો છે। બાયો આર્ટિફિશિયલ કિડની તો કદાચ એમાં એ સક્સેસ થવાની શક્યતા પૂરેપૂરી છે તો આવતા 5-10 વર્ષમાં પેશન્ટને કિડની બદલાવવાની જરૂર નહીં પડે અને એ કિડની મૂકી દે તો એની જાતે એ કિડની આપણી કિડની જેવું કામ કર્યા કરે એવી શક્યતા છે। આ એક રિસન્ટ ડેવલપમેન્ટ કહી શકાય। બાંગ્લાદેશ જેવા નાના દેશમાં આટલી મોટી ના સર એ બાંગ્લાદેશી છે પણ અત્યારે USA ગયો છે અને એ આની પર રિસર્ચ કરી રહ્યો છે। એની એક મોટી ટીમ છે પણ હી ઇઝ ધ મેઇન પર્સન ટુ પ્રિપેર સચ વી કોલ ઇટ બાયો આર્ટિફિશિયલ કિડની। That will be a big news. Yeah. Because એ જો એમાં સક્સેસ થઈએ તો પછી આપણે કિડની શોધવા જ ના જવું પડે। ડેવલપમેન્ટ છે એ ઉપરાંત અમારી ટ્રાન્સપ્લાન્ટેશનની સારવારમાં, બ્લડ પ્રેશરની સારવારમાં નવી ડ્રગ્સ આવી રહી છે, નવી રિસર્ચ થઈ રહી છે। જેમ કે ડૉક્ટર ત્રિવેદીએ એક પ્રોટોકોલ ડેવલપ કર્યો હતો, એને એ લોકો અમદાવાદ ટોલરન્સ પ્રોટોકોલ કહે છે। એમાં કિડની બદલાયા પછી આપણે પછી મિનિમમ દવાથી કિડનીના સારવાર થઈ શકે અથવા તો કિડની બદલ્યા પછી એને ઓછામાં ઓછી દવાની જરૂર પડે એવી ડૉક્ટર HL ત્રિવેદી સાહેબે રિસર્ચ કરી છે। એટલે ઘણા કિડનીના રોગોની વિશે જાણકારી દિન પ્રતિદિન વધતી રહી છે ડૉક્ટરોમાં પણ અને પબ્લિકમાં તમારા લોકો થ્રુ, મીડિયા થ્રુ, આ લોકો જે NGOs છે એ લોકો થ્રુ કિડનીના રોગોની જાણકારી વધી રહી છે। એ ઉપરાંત આપણી ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ કિડનીના રોગો માટે વધારે લિબરલ છે। એ લોકો આપણી ગુજરાત સરકાર દ્વારા અમે લોકોએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ડેવલપ કર્યો છે
અને અત્યારે અમદાવાદ સિવાય 42 સેન્ટરોમાં અમે પેશન્ટને ઘરની નજીક પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમારો ટાર્ગેટ, અમારા નવા ડાયરેક્ટરનો ટાર્ગેટ એવો છે કે આખા ગુજરાતમાં 100 ડાયાલિસિસના સેન્ટરો બનાવવા કે જેથી દર 20 કિલોમીટરના અંતરે એક ડાયાલિસિસનું સેન્ટર હોય અને દર્દીને 20 કિલોમીટરથી વધારે લાંબી મુસાફરી ના કરવી પડે. અત્યારે તો ઘણી જગ્યાએ એવું પણ બને છે કે દર્દી દાહોદમાં હોય અને બરોડામાં ડાયાલિસિસ કરવા આવવું પડે અથવા તો વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે આ પણ અમારું અમે એક પગલું લીધું છે અને એમાં આપણી ગુજરાત ગવર્મેન્ટનો પણ પૂરો સહકાર છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ પૂરો સહકાર છે. આયોજન ડાયાલિસિસ સેન્ટર જેવું કરું આમ તો ડાયાલિસિસ સેન્ટર ઓલરેડી સરટી હોસ્પિટલમાં છે અને એનું બધું દેખરેખ અમે જ રાખીએ છીએ. એટલે કે અમારી કિડની ઇન્સ્ટિટ્યૂટ રાખે છે અને સરકારે અમને જવાબદારી સોંપી છે કે જેટલા ડાયાલિસિસ સેન્ટરો છે જે સરકારના અંડરમાં આવે એ લોકોને ફ્રી સારવાર આપી અને એરિથ્રોપોઇટીન નામનું ઇન્જેક્શન છે જે 500 થી 700 રૂપિયામાં મળે એ પણ ફ્રી આપવું અને પ્લસ દર્દીને આવવા જવા માટે 300 રૂપિયા એક્સ્ટ્રા આપવા. એ રીતનું ગુજરાત સરકાર દ્વારાની હેલ્પથી અમે લોકો આવી રીતે હેલ્પ કરી રહ્યા છે કિડનીના દર્દી. તો ડાયાલિસિસ કરતાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કારણ કે ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ quite superior with kidney transplantation in comparison to dialysis. કારણ કે ડાયાલિસિસ તો કિડનીનું માત્ર 50% કામ જ કરે છે, બાકીનું 50% કામ ઓરિજિનલ કિડની આવે તો જ થઈ શકે. એટલા માટે જો પેશન્ટ યંગ હોય અને કોઈ તકલીફ ના હોય તો અમે ટ્રાન્સપ્લાન્ટેશન કિડની પ્રત્યારોપણ ની અમે સલાહ આપીએ છીએ. એ ઉપરાંત બીજી ડેવલપમેન્ટ એ થઈ રહી છે કે હવે જે વેસ્ટર્ન વર્લ્ડમાં છે એમાં 90% કિડની એક્સિડન્ટવાળા કેસની મળે. એટલે કે ટ્રોમા થયું હોય અથવા સ્ટ્રોક આવ્યો હોય અને એની સાથે જે બ્રેન ડેથ થયું હોય એ બ્રેન ડેથ થયેલા પેશન્ટોના અમે કિડની, લીવર, પેનક્રિયાસ, હૃદય, ફેફસા, આંખો એ બધું લઈ શકીએ અને બધાનું પ્રત્યારોપણ કરી શકીએ, ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકીએ. જો આપણે આ પ્રોગ્રામ અમને ભાવનગર તરફથી પણ ઘણો સહકાર મળે છે. અમે ઘણી વખત ભાવનગર કિડની લેવા આવીએ છીએ અને એ રીતે ટ્રાન્સપ્લાન્ટેશનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એટલે તમારી મીડિયાવાળાની, NGO વાળાની અને આપણા બધાની સહિયારી જવાબદારી એ છે કે પબ્લિકમાં એવી અવેરનેસ આવે કે જો બ્રેન ડેથ થયું હોય તો એના ઓર્ગન્સ ડોનેશન માટે આપવા જોઈએ. એ પેશન્ટનો જે નજીકનો સંબંધી હોય એ કન્સેન્ટ આપે અને ન્યુરોસર્જન ડિક્લેર કરે કે આ દર્દીને હવે બ્રેન ડેથ, એને અમે બ્રેન ડેથ કહીએ તો બ્રેન ડેથ થયેલું છે તો એના એક એવા દર્દીના ઓર્ગન્સમાંથી અમે અત્યારે 8 થી 10 લોકોને નવું જીવન આપી શકીએ. મારી જાણકારી મુજબ હાજી ચક્ષુદાન વ્યાપક પ્રમાણમાં હાજી પણ એની એક એજ હોય છે. હાજી એવું કિડનીમાં ખરું કાંઈ કે હા ખરું કે જો કિડની દાતા જેને બ્રેન ડેથ થયું હોય અથવા તો જીવંત કિડની દાતા હોય એની 65 વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો અમે સામાન્ય રીતે એ કિડની નથી લેતા હોતા સામાન્ય રીતે. પણ જો એ ફાઇન અને ફિટ હોય તો કદાચ અમે કન્સિડર કરીએ કે he or she can also give kidney. So health is a big factor. Yeah. Even if a person is young. Yeah. If he is not healthy. Yes. The kidney cannot be used. Yeah. Focus on mental health. માનસિક સ્વાસ્થ્ય જેટલું સારું હશે એટલું જ શારીરિક સ્વાસ્થ્ય સારું હશે. કોઈ પણ બીમારી હોય, કિડની છે, બીપી છે, ડાયાબિટીસ છે, મગજની કોઈ પણ બીમારી છે, થોડું આપણે ધ્યાન રાખીએ. ચાલવાનું છે, કંઈક બ્રીધિંગ વર્ક છે, કંઈક બીજું કાઉન્ટિંગનું છે, કંઈક રાઇટિંગ છે, કંઈક રીડિંગ છે, ગાર્ડનિંગ છે, બરાબર છે. વેરાયટીઝ ઓફ ટાસ્ક છે, કોગ્નિટિવ, બિહેવિયરલ, માઇન્ડફુલનેસ દેટ ઇઝ અ ટ્રેડિશનલ ઝેન બૌદ્ધિસ્ટ થિયરી જે અમે અત્યારે મેઇન સ્ટ્રીમમાં ખાસ વાપરીએ છીએ. અમેરિકામાં તો જ્હોન કાબાઝિન અને ડૉક્ટર ડેન સિજેલ જે બહુ મોટા સાયકેટ્રિસ્ટો છે એ લોકો આ મેઇન સ્ટ્રીમમાં માનસિક રોગ અને એના ઉપરાંત જે શરીરના રોગો છે, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ,
એ વાપરે છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં અને એક બીજી જગ્યાએ પણ બહુ મોટા નામ છે. વસ્તુ ઝેન બૌદ્ધિસ્ટ ભગવાન બુદ્ધની આખી બધી થિયરી છે, પણ અમેરિકામાં ખૂબ ફેલાવો થયેલો છે. ત્યાંથી અમને જાણવા મળ્યું કે આટલી બધી સારી વસ્તુ છે. આપણા દેશની જ વસ્તુ પણ ત્યાંથી મને જાણવા મળી. જેટલું અમુક આપણે માનસિક સ્વાસ્થ્યમાં ધ્યાન આપીએ એટલું આપણું શારીરિક સ્વાસ્થ્યમાં સારું રહે છે. કોટનનો દુખાવો, પેઇન મેનેજમેન્ટ છે, બરાબર. તો સર્વમિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને KR દોશી લગભગ 1.5 વર્ષથી કિડની દર્દીઓ માટે જે કામ કરે છે એના ભાગરૂપે આ ત્રીજો કિડની દર્દીઓ માટેનો કેમ્પ છે. અને અમદાવાદથી IKDRCના ડૉક્ટર પંકજભાઈ શાહ આજે આવ્યા છે. મહુવાના ડૉક્ટર બલદાનિયા, પ્રવીણ બલદાનિયા આવ્યા છે. એ સિવાય ડૉક્ટર દેવાંશુ દેસાઈ સાયકોલોજીસ્ટ તરીકે, ડૉક્ટર કુવાડિયા, ડૉક્ટર વિષ્ણુભાઈ ગોસ્વામી જનરલ હેલ્થ સર્ટીમાંથી. ખરેખર ખૂબ હેલ્પ કન્સલ્ટિંગ જ દવા એમને બહારથી લેવાની રહેશે.